નમસ્કાર, હું છું પ્રિયંકા. તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ. આજના મુખ્ય સમાચાર. જૂનાગઢના પ્રભાતપુર ગામના સીમાડે મંજૂર થયેલા રોડનું કામ સમય મર્યાદામાં પૂર્ણ ન થતા અને કામગીરી બંધ પડી રહેતા ખેડૂતોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ મામલે એડવોકેટ પંકજ આર રૂપાપરાએ નાયબ કાર્યપાલક ઇજનેર અને કલેક્ટરને સીપીસીની કલમ 80 મુજબ કાયદેસરની નોટિસ ફટકારી છે. નોટિસમાં જણાવ્યા અનુસાર રસ્તા પર માત્ર મોટા પથ્થરો પાથરી દેવામાં આવ્યા છે, જેના કારણે ખેડૂતો પોતાના વાહનો લઈને ખેતરે જઈ શકતા નથી. બળદગાડા અને પશુઓને હેરફેર અશક્ય બની છે, કારણ કે કાંકરા પશુઓના પગમાં ખૂંચે છે. એડવોકેટનો દાવો છે કે રોડની આ ખરાબ હાલતને કારણે તેમને ખેતીમાં છેલ્લા 1 વર્ષમાં અંદાજે ₹3,50,000નું આર્થિક નુકસાન થયું છે. કેશોદ તાલુકાના અગતરાય પાસે આવેલ મઢડામાં સોનલ બીજની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા, જેમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા. આ તકે મહાઆરતી કરવામાં આવી હતી અને ઉજવણીના પ્રસંગે દેશ વિદેશથી અને કચ્છથી ભાવિકો મઢડા પહોંચ્યા હતા. આ મહોત્સવમાં આઈ માના સામૈયા, દાંડિયા રાસ, મહાપ્રસાદ અને રાત્રે લોક ડાયરામાં માયાભાઈ આહિર, કીર્તિદાન ગઢવી, રાજભા ગઢવી, ભગવતી ગોસ્વામી સહિતના અનેક નામી અનામી કલાકારોએ લોક સાહિત્યનો કાર્યક્રમ રજૂ કર્યો હતો. જૂનાગઢની ડોક્ટર સુભાષ મહિલા બીએડ કોલેજ ખાતે સાયબર અવેરનેસ વિષય ઉપર પોસ્ટર મેકિંગ સ્પર્ધા યોજવામાં આવી હતી. આ સ્પર્ધામાં 18 પ્રશિક્ષણાર્થી બહેનોએ ભાગ લીધો હતો, જેમાં પ્રથમ નંબરે ધીંગાણી કૃપા, દ્વિતીય નંબરે સોલંકી સોનુ અને તૃતીય નંબરે ગોહિલ કૃષ્ણા વિજેતા જાહેર થયા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવચ કેન્દ્રના કોઓર્ડિનેટર ડોક્ટર દીપક ચાવડા દ્વારા કરવામાં આવ્યું હતું. યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર પ્રતાપસિંહજી ચૌહાણે આજે યુનિવર્સિટી ભવન ખાતે પીએચડી કોર્સ વર્ક કાર્યક્રમને દીપ પ્રાગટ્યથી પ્રારંભ કરાવતા જણાવ્યું હતું કે બિલકુલ પારદર્શી પ્રવેશ પ્રક્રિયા હાથ ધરી પરીક્ષાના જ દિવસે પરિણામ આપી યુનિવર્સિટી દ્વારા પીએચડીમાં અભ્યાસોત્સુક યુવાનો માટે ખૂબ સારો માર્ગ પ્રશસ્ત કરી તકોનું નિર્માણ કર્યું છે. આજે 151 યુવાનો આજના કોર્સ વર્કમાં સહભાગી બની અને કારકિર્દીના નિર્માણની દિશામાં આગળ વધી રહ્યા છે. સૌને અભિનંદન પાઠવું છું. ઈચ્છું છું કે સોરઠ અને ગીર નાઘેર બરડાના વન સાનિધ્યે શિક્ષણ ઉત્સુક સૌરાષ્ટ્રના યુવાનો વિશ્વની જ્ઞાતિ ક્ષિતિજોને દસ્તક આપી અને ગુજરાતનું નામ રોશન કરે. જૂનાગઢની બહાઉદ્દીન સરકારી વિનયન કોલેજ ખાતે આચાર્ય ડોક્ટર જે.આર. વાંઝાના માર્ગદર્શન હેઠળ કવચ કેન્દ્ર સાયબર સેલના અધ્યક્ષ ડોક્ટર જિગ્નેશ કાચા તથા સાયબર સેલ સમિતિ દ્વારા સાયબર ક્રાઇમ, જોખમ જાગૃતિ અને જાળવણી વિષય ઉપર નિષ્ણાંતનું વ્યાખ્યાન યોજાયું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ડોક્ટર અજયકુમાર સી ટીટા, એસોસિએટ પ્રોફેસર જે.કે.એમ. જૂનાગઢ ઉપસ્થિત રહ્યા હતા અને સરળ રીતે માર્ગદર્શન આપ્યું હતું. કેન્દ્ર સરકાર દ્વારા મનરેગા યોજના સાથે જોડાયેલા મહાત્મા ગાંધીનું નામ હટાવી દેવામાં આવ્યું છે. તેમજ આ યોજનામાં આર્થિક બજેટમાં કેન્દ્રીય ભંડોળ રદ કરવા જેવા તગલખી વિધેયક પસાર કરવામાં આવ્યું છે. ત્યારે કેન્દ્ર સરકારના આ બંને નિર્ણયના કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ગાંધી ચોક ખાતે આવેલ બાપુની પ્રતિમા સામે વિરોધ પ્રદર્શન કરી આ યોજનામાં બાપુનું નામ ચાલુ રાખવા અને 100 દિવસની રોજગારી ચાલુ રાખવા માટે માંગણી કરી હતી. આ તકે શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજભાઈ જોશી, પૂર્વ ધારાસભ્ય પરબતભાઈ ચાવડા, સહકારી આગેવાન કિશોરભાઈ હદવાણી તેમજ સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. ધાર્મિક અને પ્રવાસન નગરી ગણાતું જૂનાગઢ શહેર વ્યવસાયિક દ્રષ્ટિએ પણ સારી નામના મેળવી શકે તેમ છે, કારણ કે તેના માટેની તમામ ઓપોર્ચ્યુનિટી જૂનાગઢમાં છે. જૂનાગઢના મહેનતુ વેપારી સંગઠનોને યોગ્ય તક આપવામાં આવે તો બિઝનેસના ક્ષેત્રમાં પણ જૂનાગઢની ગણના થવા માંડે એ દિવસો હવે દૂર નથી. ત્યારે એ બાબતને ધ્યાને લઈને જિલ્લા વહીવટી તંત્રએ જૂનાગઢ શહેરમાં વેપારીઓ માટેનો બિઝનેસ એક્સપો કરવા અંગેનો વિચાર વ્યક્ત કર્યો હતો. આ અંગે કરેલી બેઠકમાં અનેક સંગઠનોએ વિવિધ સૂચનો કર્યા હતા, જેથી નજીકના ભવિષ્યમાં જૂનાગઢમાં બિઝનેસ એક્સપો થવાની સંભાવના જણાઈ રહી છે. ગુજરાત ડુંગરાળ વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમ અને ખડક ચઢાણ બેઝિક કોર્સ પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર જૂનાગઢ ખાતે યોજાયો હતો, જેમાં ગુજરાત ડુંગરાળ વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમમાં વિવિધ 8 જિલ્લાના 30 જેટલા ભાઈઓ અને બહેનો અને ખડક ચઢાણ બેઝિક કોર્સમાં 50 જેટલા ભાઈઓ જોડાયા હતા. શિબિરના છેલ્લા દિવસે સમાપન સમારોહ પણ યોજાયો હતો. જૂનાગઢના આઝાદ ચોક ખાતે કાર્યરત આશાદીપ ચેરિટેબલ ફાઉન્ડેશનના 17 માનસિક ક્ષતિગ્રસ્ત દિવ્યાંગો જિલ્લા કક્ષાની ખેલ મહાકુંભમાં વિજેતા બન્યા છે. સ્પેશિયલ ખેલ મહાકુંભ જિલ્લા લેવલનો જૂનાગઢના
ઝફર મેદાન ખાતે યોજાયો હતો, જેમાં આશાદીપ ચેરિટેબલ ફાઉન્ડેશનના 26 દિવ્યાંગોએ અલગ અલગ રમતગમતમાં ભાગ લીધો હતો, જેનું રિઝલ્ટ જાહેર થતાં લાંબી કૂદ, ગોળાફેંક અને 50 મીટર દોડમાં અજીઝભાઈ, શિવાનીબેન અને કિશનભાઈએ પ્રથમ નંબર મેળવેલ છે, જ્યારે 100 મીટર વોક, 100 મીટર દોડ વગેરે રમતોમાં 6 દિવ્યાંગોએ દ્વિતીય નંબર મેળવેલ છે. તેમજ લાંબી કૂદ, સોફ્ટબોલ થ્રો, 100 મીટર દોડ, 100 મીટર વોક, બોચી વગેરે રમતમાં 8 દિવ્યાંગોએ તૃતીય નંબર પ્રાપ્ત કરેલ છે. આ તમામ 17 દિવ્યાંગોને 44,000 જેવા રોકડ રકમના પુરસ્કાર એનાયત કરવામાં આવશે. જૂનાગઢમાં શ્રી ગુર્જર ક્ષત્રિય સમાજનું સ્નેહ મિલન યોજાયું હતું. અક્ષર નિવાસી ધીરુભાઈ ગોહિલની બીજી પુણ્યતિથિના દિવસે આ સંમેલન યોજવામાં આવ્યું હતું. 20 ડિસેમ્બર શનિવારે બાયપાસ રોડ સ્થિત બાલાજી ફાર્મમાં યોજાયેલ સ્નેહ મિલનમાં 7,000થી વધુ જ્ઞાતિજનો જોડાયા હોવાનું શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજના પ્રમુખ વિવેક ગોહિલે જણાવ્યું હતું. આ સ્નેહ મિલનમાં જૂનાગઢ મહાનગરમાં વસતા સમાજના પરિવારજનો તથા આજુબાજુના 50થી વધુ ગામોમાં વસતા સમાજના પ્રમુખો તથા આગેવાનો, મહેમાનોએ ઉત્સાહભેર હાજરી આપી હતી. રમતવીરોને પ્રોત્સાહન આપવા માટે જૂનાગઢના સરદાર પટેલ રમત સંકુલ ખાતે પોરબંદર લોકસભા વિસ્તારનો સાંસદ ખેલ મહોત્સવ 2025નો ભવ્ય ફિનાલે તારીખ 25 ડિસેમ્બરે યોજાશે, જેમાં રમતવીરોને પ્રોત્સાહિત કરવા માટે પોરબંદરના સાંસદ અને કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખભાઈ માંડવિયા ઉપરાંત આંતરરાષ્ટ્રીય સ્તરના ખેલાડીઓ પણ ઉપસ્થિત રહેશે. શહેરી વિકાસ વર્ષની ઉજવણીના ભાગરૂપે આવાસ અને શહેરી બાબતો મંત્રાલય, ભારત સરકાર દ્વારા અમૃત 2.0 અંતર્ગત વુમન ફોર ટ્રી કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે, જેના ભાગરૂપે જૂનાગઢ શહેરમાં મેયર ધર્મેશ પોશિયાએ વુમન ફોર ટ્રી કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો, જેમાં સ્વસહાય જૂથની 179 બહેનોએ વુમન ફોર ટ્રી અંતર્ગત ગામઠી હોટેલની પાછળ મિયાવાકી પ્લોટ ખાતે વૃક્ષારોપણ કર્યું હતું. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા 1,28,000 રોપાઓનું રોપણ કરવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું હતું. એમાં અત્યાર સુધીમાં 80,000થી વધુ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા અત્યાર સુધીમાં 80,000 જેટલા રોપાનું વૃક્ષારોપણ અને વિનામૂલ્યે વિતરણ કરાયું છે. સિટી કવરેજ ન્યૂઝના ડેઇલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે. સિટી કવરેજ ન્યૂઝ જૂનાગઢ.